સતલાસણા ખાતે સરકારી રોડમાં ગેરરીતિની આશંકા, લોકોએ ઉઠાવ્યા પ્રશ્નો। સતલાસણા તાલુકાના લીંબડી ચોકથી ગોળિયાપુરા રબારીવા સુધીના માર્ગ નિર્માણ કાર્યમાં ગંભીર ગેરરીતિ થતી હોવાના આક્ષેપો સ્થાનિક લોકોએ ઉઠાવ્યા છે। રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર અને મજૂરો વચ્ચે મિલીભગત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સ્થાનિક વતનીઓનું કહેવું છે કે રોડનું કામ ધોરણ મુજબ ન થતું હોય તેની ગુણવત્તા પર પ્રશ્નચિહ્ન ઉભા થાય છે। કામગીરી દરમિયાન જરૂરી મટીરીયલનો યોગ્ય ઉપયોગ કરાતો ન હોવાથી લાંબા સમય સુધી ટકી શકે તેમ નહીં હોય તેવો રસ્તો બને છે। ગ્રામીણોનો આરોપ છે કે સરકારી ફંડનો દુરુપયોગ કરીને મનપસંદ કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે અને તેમને અનુકૂળ રીતે બિલ પાસ કરાવવાના પ્રયાસો પણ થયા છે। રોડનું કામ હાલ ચાલી રહ્યું છે, પરંતુ જે રીતે થર્ડ ક્લાસ મટીરીયલનો ઉપયોગ થઈ રહ્યો છે તે લોકોમાં નિરાશા અને ગુસ્સો ઉભો કરી રહ્યો છે। રોષમાં આવેલા સ્થાનિકોએ પદ્ધતિસર તપાસ કરી ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। હાલ નકોમો કર્યો છે અને એકદમ કોકરો કર્યો છે, બધું અમારા નેકોમાં બધું ઢાળ પાડ્યો છે, એક બાજુ વાળામાં રબારીઓના અને પાણીનો ઢાળ તારી વેડ્યું છે। ટેન્કરનું પાણી તમે આવો, હાલ જો ના આવો તો તમને રબારીઓની માતાજીના સોગન છે, નકર હું હાલ દવા પીવું એમ છે મારા ઘરમાં, તો મારા કારણે થોડામ જવું પડશે મારે। આ રોડ ક્યારે બન્યો? આ રોડ બન્યો પરમ દિવસ બન્યો તો? હા, તમે હાલ ના આવો તો હું દવા પીને થોડામ જતી રહું તો બધું બોલાર મુજી। આજે આ રોડ ફરીથી બનાવ્યો, પેલી બાજુ સાઈડમાં, એ શું થયું? એ કાલનો રોટ લઈને બનાવ્યો, સાત તો ખાલી હવાનું પાણી ચોટ્યું છે। પેલી બાજુ નવો માલ નાખ્યો આજે, એની વાત છે? એ પેલી બાજુ માલ કે કાઢીને ગોડ્યું હતું કે એના તરફથી પથરાયું તે મજૂરો પાસે માલ નો જાય દબાયું છે। પેલા મનસંગભાઈ ને ડોલ ભરીને સિમેન્ટ આપી દીધો, એ જતો રહ્યું, કોઈ નોસ્યો એ બધો જતો રહ્યું અને મારા બાળા વચ્ચે કોરે મોરે માલ નહીં નોસ્યો અને એકલું પાણીનું તળાવ ભર્યું છે। તમે ના આવો તો તમે રબારીઓની માતા પૂછો, સોગન ખવડાવે છે 3 જગ્યાએ।